નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 10.2 જે છે એની અંદર આગળ વધીએ. અત્યારે સૌથી નવો ટોપિક જે છે, સૌથી પહેલો ટોપિક જે છે એ છે વિભાજન કરતા બિંદુના યામ. દાખલા તરીકે બિંદુ એ મને આપેલું છે x1 y1, બિંદુ બી જે છે મને આપેલું છે x2 y2 અને પી બિંદુ જે છે એક્સ વાય યામ ધરાવે છે અને એ રેખાખંડ એ બી ઉપર આવેલું છે. પી બિલોંગ્સ ટુ રેખાખંડ એ બી અથવા તો એ સમરેખ પી સમરેખ બી આપણે કહી શકીએ. તો બિંદુ પી જે છે એ રેખાખંડ એ બી ની અંદરના ભાગમાં રહી અને વિભાજન કરે છે, એટલે એને કહીશું આપણે અંતઃ વિભાજન. તો બિંદુ પી એ રેખાખંડ એ બી નું એ તરફથી જે તરફથી વિભાજન કરતું હોય એને x1 y1 લઈશું. બરાબર છે. તો એ તરફથી પી એ જેમ પી બી એટલે કે પી એ છેદમાં પી બી બરાબર લેમડા ગુણોત્તરની અંદર વિભાજન કરે તો પી ના યામ મારે જોઈતા હોય તો લેમડા x2 પ્લસ x1 છેદમાં લેમડા પ્લસ 1, લેમડા y2 પ્લસ y1 છેદમાં લેમડા પ્લસ 1. હવે દર વખતે જરૂરી નથી કે આ ગુણોત્તર જે છે એ પ્રાકૃતિક સંખ્યા જ હોય. બરાબર છે. ક્યારેક ગુણોત્તર જે છે આપણને અપૂર્ણાંક આપેલો હોય તો લેમડા જ્યારે m બાય n સ્વરૂપમાં આપેલા છે તો એ સમયે આપણે સીધા આ સૂત્રનો ઉપયોગ કરીશું કે પી ના યામ જે છે એ થશે mx2 પ્લસ nx1 છેદમાં m પ્લસ n, my2 પ્લસ ny1 છેદમાં m પ્લસ n. બીજું કંઈ કર્યું નથી. લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ m બાય n લખી લસા લઈને સાદુરૂપ આપેલું છે. બરાબર છે. અગત્યની વસ્તુ, જે તરફથી વિભાજન કરે છે એના યામ x1 y1 લઈશું. મોટે ભાગે રકમની અંદર આપી જ દીધેલું હશે. ન આપેલું હોય તો એ સંજોગોમાં પહેલું બિંદુ છે એ તરફથી વિભાજન થાય છે એવું આપણે માની લઈશું. હવે દર વખતે બિંદુ પી જે છે એ રેખાખંડ એ બી ઉપર આવેલું હોય એવું જરૂરી નથી. પી જે છે એ રેખાખંડ એ બી ની બહારની તરફ છે. બરાબર છે. દાખલા તરીકે હાલ એ બિંદુ એ બાજુ છે. જરૂરી નથી કે દર વખતે આ જ પ્રમાણે હોય. એ હોય પછી બી હોય અને આ બાજુ ક્યાંક બિંદુ પી આવેલું હોય એવું પણ બને. બરાબર છે. હાલ મેં એને બિંદુ એ કરતા આગળની તરફ લીધેલું છે. તો આ સંજોગોની અંદર એ રેખાખંડ એ બી ઉપર નથી, બહારથી વિભાજન કરે છે એટલે એને કહેવાય છે બહિર્વિભાજન. બરાબર છે. સૂત્ર એઝ ઇટ ઇઝ જ છે, કોઈ ફેરફાર નથી. અગત્યની વસ્તુ ખાલી અહીંયા એટલી જ કે ગુણોત્તર જે છે એ ઋણ લઈશું. બરાબર છે. દાખલા તરીકે એમ કીધેલું છે કે બિંદુ પી જે છે એ રેખાખંડ એ બી નું 2:5 ના ગુણોત્તરની અંદર બહિર્વિભાજન કરે છે. તો ગુણોત્તર 2/5 લઈશું, પણ બહિર્વિભાજન છે એટલે મારે નિશાની લેવી પડશે માઇનસની. બરાબર છે. તો આ સંજોગોની અંદર લેમડા જે છે મારે ઋણ લેવાના છે. સૂત્ર તો એઝ ઇટ ઇઝ જ છે. જ્યારે કિંમત અપૂર્ણાંકમાં આપેલી હોય ત્યારે વિશેષ ધ્યાન આપજો. લેમડા બરાબર માઇનસ m ના છેદમાં n છે, એમાં માઇનસની નિશાની આપણે n ની સાથે જ લેવાની છે, તો અને તો જ તમને યોગ્ય જવાબ મળશે. નિયમ પ્રમાણે આપણે દર વખતે n ની જ નિશાની માઇનસ લઈશું. ઉતાવળમાં લોકો -2/3 લખે, m ની કિંમત -2 લખે, n ની કિંમત 3 લખે. જવાબ પાઠ્યપુસ્તકના જવાબની સાથે મેચ નહીં થાય. બરાબર છે. તો એ સંજોગોમાં n ની નિશાની જ્યારે માઇનસ લઈએ છીએ ત્યારે પી જે છે આપણને મળશે mx2 - nx1 છેદમાં m - n. આ જ સૂત્ર પણ n જે છે એ ઋણ છે એટલે વચ્ચે માઇનસની નિશાની આવી ગઈ. બે વસ્તુ ધ્યાનમાં રાખીશું. n જે છે એની નિશાની ઋણ, જે તરફથી વિભાજન છે એના યામ x1 y1 લેવાના છે. બરાબર છે. મેં કીધું એમ મોટે ભાગે સ્પષ્ટીકરણ આપેલું જશે. ન આપેલું હોય તો એ સંજોગોની અંદર તમે પછી મોટે ભાગે પહેલા બિંદુને લઈ શકાય, પણ કંઈ એના કરતા જુદું કરો છો તો બી ચાલે. બરાબર છે.
ચાલો થોડા દાખલા ગણીએ જેથી ખ્યાલ આવે. આગળનો વિડીયો જોવાનું શરૂ કરો એ પહેલા સૂત્ર જરા નોંધી લઈશું. 10 અને 23 ને જોડતા રેખાખંડને લંબ, બરાબર છે. ચાલો તો એક રેખાખંડ છે જેમાં એક અંત્ય બિંદુ જે છે એને આપણે કહીએ એ છે બિંદુ એ, જેના યામ છે 10. બીજું બિંદુ જે છે અંત્ય બિંદુ એ છે બી, જેના યામ છે 2, 3. આ રેખાખંડને જોડતા આમને જોડતા રેખાખંડને લંબ, બરાબર છે, આને લંબ છે. અને 1:n ગુણોત્તરમાં વિભાજન કરે. એટલે કે આ ભાગ જ્યારે 1 જેટલો હોય ત્યારે આ ભાગ n જેટલો થાય. તો આ છેદ બિંદુ એટલે કે આ રેખાખંડનું 1:n ગુણોત્તરમાં વિભાજન કરે એવું કહેવાય. તો પી ના યામ મળી જાય તો એ વખતે આપણને આ રેખાનું સમીકરણ શોધવામાં સરળતા પડે. ઢાળ તો આપણને શોધતા આવડે જ છે. બે રેખાઓ પરસ્પર લંબ છે એ આપણને અહીંયાથી જ દેખાય. બે રેખાઓ પરસ્પર લંબ એટલે ઢાળ તો સહેલાઈથી શોધી શકાશે. તો આપણે અહીંયા કહી દઈએ કે ધારો કે રેખા એલ પરનું બિંદુ પી. જો હવે આમાં કઈ સ્પષ્ટતા નથી કરેલી એટલે પહેલું બિંદુ છે એ તરફથી વિભાજન આપણે લઈએ છીએ. રેખા એલ પરનું બિંદુ પી એ રેખાખંડ એ બી નું એ તરફથી લેમડા બરાબર 1/n ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો પી ના યામ લખવા બેસીએ તો સૂત્ર છે આપણી પાસે mx2 પ્લસ nx1. અપૂર્ણાંક છે એટલે હું સીધું આ સૂત્ર વાપરું છું. તમારી નોટબુકમાં તમે લખેલું જ છે. my2 પ્લસ ny1 છેદમાં m પ્લસ n. ચાલો m એટલે કે અંશ જે છે 1 જેટલો એ તરફથી લીધેલું છે એટલે આપણને ખ્યાલ છે કે આના યામ આપણે x1 y1 છે એવું લઈશું, આના યામ x2 y2 છે એવું લઈશું. ચાલો m એટલે કે 1, એની સાથે ગુણાકારમાં છે x2 એટલે કે 2 વત્તા n જે છે આપણને નથી ખબર, છેદ તો n જ છે ગુણોત્તરમાં. n એની સાથે ગુણાકારમાં 1 છેદમાં m પ્લસ n. m જે છે હવે છે આપણી પાસે 1 જેટલા એટલે અહીંયા મળે છેદ 1 પ્લસ n. m જે છે 1, y2 જે છે 3, n જે છે એઝ ઇટ ઇઝ, y1 જે છે 0 છેદમાં m પ્લસ n એટલે કે 1 પ્લસ n. તો પી ના યામ જે છે આપણને મળ્યા. પી ના યામ લખીએ તો અંશમાં 2 પ્લસ n છેદમાં 1 પ્લસ n. અહીંયા આ તો 0 થઈ જશે એટલે 3 છેદમાં 1 પ્લસ n. પી ના યામ મને મળી ગયા. હવે રેખા એલ નો ઢાળ શોધવો છે. તો એ માટે સૌથી પહેલા રેખા એબી નો ઢાળ શોધી કાઢીએ. બંને બિંદુઓના યામ આપણી પાસે છે. રેખા એબી નો ઢાળ બરાબર y યામનો તફાવત છેદમાં x યામનો તફાવત. y યામનો તફાવત લઈએ તો 3 - 0 છેદમાં x યામનો તફાવત લઈએ તો 2 - 1
અંશમાં 3/1 એટલે કે આ ગુણોત્તર છે 3. તો લખી શકાય કે રેખા તો શબ્દોમાં પહેલા લખીએ અને પછી લખીએ ઢાળ. રેખા AB અને L એટલે કે માંગેલ રેખા પરસ્પર લંબ છે. તો લખી શકાય રેખા L નો ઢાળ ડાયરેક્ટ વ્યસ્ત અને વિરોધી એટલે કે -1/3. આ ઢાળ જે છે એને હું કહું છું M. કારણ M1 * M2 જે છે -1 થાય. બરાબર છે. કેટલા માર્કમાં પૂછાયેલો છે એ જોઈ લેવાનું. બરાબર છે. ચાલો તો રેખા L જે છે એના પરનું એક બિંદુ પણ મને મળી ગયું, એ રેખાનો ઢાળ પણ મને મળી ગયો. બરાબર છે. તો રેખા L નું સમીકરણ y - y1 = m * x - x1 મુજબ y આમ જે છે લખીએ તો 3/1 + n = -1/3 x - x આમ જે છે લખીએ તો 2 + n છેદમાં 1 + n. ચાલો લસા લઈ લઈએ તો આ બાજુ 1 + n એની સાથે ગુણાકારમાં y - 3 આખાના છેદમાં. નહીં તો હું દરેક પદને છે ને 1 + n વડે ગુણી દઉં છું. એટલે અહીંયા -1/3 એઝ ઇટ ઇઝ કૌંસની અંદર લખીએ તો n + 1 અથવા તો 1 + n લખીએ તો 1 + n * x. અહીંયા ગુણીએ એટલે કેન્સલ. લસા લઈ અને બંને જગ્યાએથી છેદ કેન્સલ કરો કે પછી દરેક પદને ગુણી દો, એક જ વસ્તુ થવાની. ચોકડી ગુણાકાર કરી દઈએ તો 3 * 1 + n * y -9 -1 અંદર ગુણીએ તો -1 + n * x -2 + n. દરેક પદ એક તરફ લઈ લઈએ તો 1 + n * x + 3 અંદર ગુણવા હોય તો ગુણી શકાય, અન્યથા 3 * 1 + n * y. બે આ બાજુ લઈએ તો -11 - n બંનેમાંથી માઇનસ કોમન લેવા હોય તો 11 + n = 0. આ માંગેલ રેખાનું સમીકરણ થશે. બરાબર છે. એ જ દિશામાં આગળ વધીએ. ચલો બિંદુ R જેના યામ છે HK એ રેખાના અક્ષો વચ્ચે બનતા રેખાખંડનું આ ગુણોત્તરની અંદર વિભાજન કરે છે. પ્રશ્ન સમજીએ. બિંદુ HK ગમે તે ચરણમાં હોઈ શકે. આપણને h અને k ની કિંમત ખબર નથી તો આપણે માત્ર રફ આકૃતિ જ દોરીએ છીએ. બરાબર છે. હું એને સરળતા ખાતર પહેલા ચરણમાં લઉં છું. કે અહીંયા છે x અક્ષ
અહીંયા છે વાય અક્ષ. સરખી સરખી રીતના દાખલાઓ જે છે એ મેં સાથે લીધેલા છે, બરાબર છે. હવે ફોર એક્ઝામ્પલ રેખા જે છે આ પ્રમાણે પસાર થાય છે. બરાબર છે. આ જે બિંદુ છે એ છે એ, આ જે બિંદુ છે એ છે બી. હવે આની ઉપર ક્યાંક આવેલું છે બિંદુ આર, કે જે અક્ષો વચ્ચે બનતા રેખાખંડનું એટલે કે રેખાખંડ એ બી નું કઈ તરફથી કઈ કીધેલું નથી. તો હું એક્સ અક્ષ જે છે એ તરફથી લઉં છું, એટલે કે બિંદુ એ જે છે એના યામ આપણે x1 y1 લઈશું. એટલે અહીંયા ક્યાંક છે એવું માની લઈએ કે આર જે છે એના યામ જે છે એ છે ફોર એક્ઝામ્પલ એચ કે જો આ માપ 1 જેટલું હોય તો આ માપ 2 જેટલું હોય. તો હવે મારે કરવાનું છે શું? એચ અને કે આટલી જ કિંમત છે મારી પાસે બીજું કશું જ નથી. મારે આ રેખા એટલે કે રેખા એલ જે છે એનું સમીકરણ મેળવવાનું છે. ચાલો, તો આપણે અંતઃખંડ સ્વરૂપ અગાઉના લેક્ચર્સમાં જોઈ ગયા કે ફોર એક્ઝામ્પલ આ જે છે એ 0 છે, તો એક્સ અંતઃખંડ એ જેટલો થાય. બિંદુ બી જે છે વાય અક્ષ પર, તો એના યામ જે છે ફોર એક્ઝામ્પલ 0b જેટલા. તો આ માપ જે છે એ બી જેટલું એટલે કે વાય અંતઃખંડ જે છે એ જેટલો છે. અંતઃખંડ સ્વરૂપની મદદથી આગળ વધીએ કે ધારો કે રેખા એક્સ અક્ષને બિંદુ કેપિટલ એ એટલે કે a,0 અને વાય અક્ષને કેપિટલ બી 0,b છેદે છે. બીજા શબ્દોમાં કહીએ તો એક્સ અંતઃખંડ એ અને વાય અંતઃખંડ જે છે એ બી થાય. દેખાય જ છે આપણને. તો આ સંજોગોની અંદર માંગેલ રેખા જે છે એનું સમીકરણ જે છે એ એક્સ છેદમાં એ વત્તા વાય છેદમાં બી બરાબર 1 થાય. અંતઃખંડ સ્વરૂપ. પણ હવે અહીંયા મને રકમની અંદર એક જ વસ્તુ આપેલી છે, એ છે બિંદુ આર ના યામ જે છે એચ અને કે. તો જવાબ હું એ અને બી ના સ્વરૂપમાં લખું એ ચાલે નહીં. મારો જવાબ જે છે, મારું સમીકરણ જે છે એ એચ અને કે ના સ્વરૂપમાં હોવું જોઈએ. તો હવે મારે શું કરવું પડશે? એ અને બી જે મને આપેલા નથી રકમમાં ક્યાંય, મેં ધાર્યા છે એ અને બી ના સ્વરૂપમાં સમીકરણ ચાલે નહીં. જવાબ તો છેલ્લે બધાનો સરખો જ હોવો જોઈએ. તો એ અને બી જે છે એમની કિંમતો એચ અને કે ના સ્વરૂપમાં લાવીએ, જે માટે આપણને વિભાજન કરે છે એવું આપેલું છે. તો એ દિશામાં આગળ વધીએ તો બિંદુ આર જે છે જેના યામ આપેલા છે એચ કે એ રેખાખંડ AB નું હાલ કંઈ આપેલું નથી એટલે હું એ તરફથી લઉં છું. સ્પષ્ટ કીધેલું હોય કે વાય અક્ષ તરફથી કે એક્સ અક્ષ તરફથી, તો પર્ટિક્યુલર એ તરફથી એવું લખવું પડે.
બરાબર છે. વાય અક્ષ તરફથી હોય તો બી તરફથી, એક્સ અક્ષ તરફથી હોય તો એ તરફથી. હાલ કંઈ સ્પષ્ટતા નથી કરેલી એટલે હું એક્સ અક્ષ તરફથી છે એવું માનીને ચાલુ છું. કંઈ ન લખેલું હોય તો એ સંજોગોની અંદર પછી તમે ગમે તે લો, તમને માર્ક મળે. બરાબર છે. એ બી નું એ તરફથી એક જેમ બે, એકના છેદમાં બે ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો એ જે છે એના યામને મારે લેવા પડશે x1y1, આ જે છે એને લેવા પડશે x2y2. એ તરફથી એવું લખ્યું એટલા માટે. તો આરના યામ જો લખીએ, સૂત્ર છે આપણી પાસે, ગુણોત્તર આપેલો છે એટલે mx2 પ્લસ nx1 છેદમાં m પ્લસ n. એ જ પ્રમાણે અહીંયા my2 પ્લસ ny1 છેદમાં m પ્લસ n. આરના યામ મને આપી દીધેલા છે જે છે h, k. ચલો m જે છે એ છે અંશ એટલે કે 1, x2 એટલે એ છે 0 વત્તા n એટલે કે 2, x1 જે છે લખીએ તો એ છે એ જેટલા, એટલે કે આ જે કિંમત છે આ થઈ જશે 2a. ડાયરેક્ટ જ લખી દઉં છું. છેદ જે છે લખીએ તો 1 પ્લસ 2. ચાલો અહીંયા લખીએ તો m છે 1 જેટલા, y2 જે છે એની કિંમત b એટલે ગુણાકાર જે છે ડાયરેક્ટ b જેટલો એવું લખી શકાશે. પ્લસ y1 ની કિંમત 0 છે એટલે આ ગુણાકાર જે છે એ 0, છેદ જે છે 1 પ્લસ 2. ચાલો તો h અને k જે છે એઝ ઇટ ઇઝ, આ બાજુ લખીએ છીએ તો 2a/3, અહીંયા b/3. ચાલો બંને બાજુ સરખાવી દઈએ અનુરૂપ ઘટકો. તો a અને b જે છે એમની કિંમત h અને k ના સ્વરૂપમાં મળે. ચાલો એ અગાઉ લખેલા જ છે એટલે અહીંયા ખાલી ડાયરેક્ટ જ લખી દઈએ. બંને બાજુ અનુરૂપ ઘટકો જે છે એમને સરખાવીએ. તો એ સંજોગોની અંદર આપણને મળે છે કે h જે છે એની કિંમત છે 2a/3 જેટલી, અને k જે છે એની કિંમત જે છે એ છે b/3 જેટલી. તો એને કરતા બનાવીએ તો એ જે છે એ આપણને મળશે 3h/2, અને અહીંયાથી b જે છે એને કરતા બનાવીએ તો એ થશે 3k. આ જે કિંમતો મળી એને
સમીકરણ 1 જે છે 3k છે. ચાલો તો આપણે અગાઉ જે સમીકરણ મેળવેલું આ કિંમતો એ સમીકરણની અંદર મૂકી દઈએ. આ કિંમતો સમીકરણ 1 માં મૂકતા. ચલો તો x છેદમાં a એટલે કે 3h/2 પ્લસ y છેદમાં b એટલે કે 3k ઇઝ ઇક્વલ્સ ટુ 1. છેદનો છેદ અંશમાં લઈ લઈએ તો 2x/3h પ્લસ y/3k ઇઝ ઇક્વલ્સ ટુ 1. 3 જે છે એને આ બાજુ ગુણી દઈએ તો 2x/h પ્લસ y/k ઇઝ ઇક્વલ્સ ટુ 3. પાછળ જવાબ કયા સ્વરૂપે આપેલો હશે મને નથી ખબર. આ જવાબ હોઈ શકે, આ જવાબ હોઈ શકે, આ જવાબ હોઈ શકે. લસા લઈ અને સાદુરૂપ આપો તો એ સંજોગોની અંદર 2x into k plus y into h is equals to 3. લસા લીધો છે એટલે hk છેદમાં આવે અને હું સીધા આ બાજુ ગુણી દઉં છું. બરાબર છે. પછી આને આ બાજુ લેવા હોય, હવે પાછળ નાનું મોટું સ્વરૂપ જે છે તો તમે ગોઠવી જ શકશો. બરાબર છે. આજનું લેક્ચર જે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હોમવર્કની અંદર તમારે આ દાખલાની અંદર શું કરવાનું છે? મેં x અક્ષ તરફથી લીધું છે, તમે વિભાજન છે y અક્ષ તરફથી લેજો. સૂત્ર કંઈક આવું જ મળશે, ખાલી x ની સાથે કંઈ જુદું પદ ગોઠવાશે અને y ની આ બે જે છે ને એ કદાચ અહીંયા આવી જશે એટલો ફરક પડશે, બાકી કંઈ ખાસ ફરક નહીં પડે. ટ્રાય કરજો, ન થાય તો મને કહેજો. બરાબર છે. ચાલો તો આજનું લેક્ચર જે છે એ અહીંયા સુધી રાખીએ છીએ.